જીરામાં દવાનો રાઉન્ડ માર્યો ને આ તો ડોહા બાપાએ ખંભે પંપ નાખ્યો. ઉગતા સૂરજ ભાણના સથવારે આવી ગયો ખેતરની લોકેશન એટલે કે વાલે પોગીને ઉતારી નાખ્યો પંપને ગીચામાંથી ગાઢો માવો ગરમા ગરમ બનાવી નાખ્યો. માવો ખાતા હોય તો લ્યો, આપણે કોઈને પરાયણે કેતા નથી. પછી મેં માવો ખાઈ લીધો અને અડધો નાખ્યો ગીચામાં. બાકી જીરા રા ઝુકેંગા નહીં, જય જવાન જય કિસાન. થોડીક જ વારમાં જીરામાંથી ઠાર ઉડી ગયો. પછી હરવે કર્યું દવાના પંપ ભરવાનું ચાલુ. આવી રીતે દવાના પંપ ભરી અને નાખ્યા ખંભે હરવે કર્યું. જીરામાં દવા છાંટવાનું ચાલુ. એ કરે 3 પંપ ચાલુ કર્યા. ડોહા બાપા કે મામલો મેદાને સીડો, મને ખંભે પંપ ચડાવો. મેં તો ના પાડી, પણ ડોહા બાપા કે જીરા રા ઝુકેંગા નહીં. અડધું દવા છાંટવાનું કામ પતાવીને ડોહા બાપાએ પાછો ગરમા ગરમ માવો બનાવી નાખ્યો ને આપણને ખવડાવી દીધો. ડોહા બાપાએ માવો ખવડાવ્યો. સુખનો સૂરજ ઉગ્યો. બાપો સાંજ પડતા આખા ખેતરમાં દવા છાંટી દીધી ને આથમણી દિશામાંથી ભૂતિયા દાદાએ ખેતરના શેઠે જમાયો ડાયરો. અને પછી ખેતરના શેઠે ડાયરો જામ્યો ને વચમાં આપણને પાછો થોડોક અડધો માવો ચડી ગયો. થોડીક વારમાં ડાયરો વીખી ગયો એટલે ભૂતિયા દાદા કે હાલ માવો ખવડાવી દો. મેં કીધું જેવી મહારાજ તમારી આજ્ઞા. એટલે ભૂતિયા દાદાએ અડધો માવો ખવડાવી દીધો. ભૂતિયા દાદા જય જવાન જય કિસાન.